જય માતાજી, કેમ છો? મજામાં જઈશું. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ અને દક્ષુની ગયા છે વાડીએ. 5:30 થયા વહી ગયા હતા અને દીવાબત્તી પણ થઈ ગયા છે. અને હવે મારે જવું છે છાશ લેવા, તો છાશ લઈ આવું. અને ટિફિન કરવાનું બાકી છે અને નક્ષને એવું થશે અગાશી. તો ચાલો હું છાશ લઈ આવું અને ભોળાનાથના દર્શન કરી લો જવું. અને બિલ્લે હવે થોડીક વધે છે, નકર પહેલાં આ સાયા નહોતો કરે ને તો વધતી નહોતી બિલ્લી. તો હવે ભોળાનાથને બિલ્લી અને તુલસીમાન દીવો કરી નાખ્યો છે. ને આ હકુ દીદીને ઘરેથી રોપડા લાવ્યા હતા ને જો હવે આ છે એક ફૂલ આવી ગયું છે. 2 કુંડામાં એ વેલું વાવી છે. અને ચાલો છાશ લેવા. તો હું જાઉં છું, છાશ લેવા જાઉં છું. છાશ લઈ આવીને હવે રૂટિનનું કામ શરૂ થઈ જાય છે. રોજનું હોય એ કામ. બટેકા સુધારી નાખ્યા અને ભાખરીનો રોટલીનો લોટ બાંધી દીધો છે અને તેલ મૂકી દીધું છે. તો શાક મૂકી દઉં અને બહાર ભાખરી કરવા જાઉં એટલે પછી બીજું ભાખરીનું બહાર કરવા જાઉં. ને સુરત દાદા ઉગી ગયા છે. તડકો કેવો નીકળે અત્યારે સારું રહે, ટાટું પછી બપોરે એવો તડકો પડે ને તો વાત જવા. અચ્છા, ભાઈ જાગીને ખાવા બે ગયા છે. કનકશું હું ખા છો? ભાખીને ચા. હાલો એ ભાખીને ચા ખાય છે ને હું બનાવી નાખું ભાખરી. રોટલી બનાવી નાખી છે તો ભાખરી બનાવી નાખું. જો ભાખરી બનાવી નાખું ને એના પપ્પા ગયા છે નાવા, તા ફટાફટ ભાખરી બનાવી નાખું તા શીરાવાનું થઈ જાય. ત્યાં બાજ્યા લો કેવા બાજે એ લો ઓલામાં અંદર કેવું બાજ્યા. अभी मजा आएगा ना भिड़ो. कनक से कुटिया बांधा ने ननक से जत કરી કેવા બાતે છે કુટિયા. હાલ ધૂળ ઉડાડ નાખી જો. હાલ અને એવું ધોવાઈ ગયું ને હવે આવી ગયા કોળી કરવા. તો કોળી કરી નાખું ને આ દક્ષું જો હક નીકળ્યો તો ઓલું ક્યાંય ગયું લીરા અહીંયા પીડાસ. હવે કંઈ રોટલા કરવાના છે ને મેં લાઈ નવરા કોળી કરવા મળું તો હઠ થઈ જાય. તો થોડા કેટલા કર્યા હશે, ઘણા કરી નાખ્યા. અહીંયા પીડાસ છે થપ્પો અને સામે બધી પડી છે કોળીઓ. તો બધી કોળીઓ કરી નાખું. અહીંયા મારી મમ્મી કોળી કરવા આવી ગઈ છે. જવો કોળી કરે છે કા મમ્મી? તડકે બેસી કોળી કરું ને સાયા દઈ ગયો. હા. A few moments later. નક્ષુભાઈ ઉઠી ગયા? તો શું કરો છો? હે બંદૂક રમે? 2 ચપ્પલ જડી ગયા? ઠીક. તો અમે કારુના ઉઠી ગયા ને હવે કરવી છે બળતણની કોળી. તો થોડીક જે 2-3 થાય કરી આવું અને પછી રાંધવાનું છે. તો રાંધવા આવી જાય હમણાં. કા નક્ષુ? તો નક્ષુભાઈ સાયકલ લઈને રમે છે અને બંદૂક કાપજો ખોલી નાખી છે ભાઈ. તો ચાલો બળતણની કોળી કરી આવું. જો અહીંયા રોટલા કરવા એવી અને બહાર બહુ પવન છે તો અહીં અંદર રોટલા બનાવી નાખું ને કોળીનું શાક બનાવવાનું છે. નક્ષુભાઈ ખાય છે શીપડું. કનક્ષુ શીપડું ખાશો? તે હળવું દેખાને કેમ આવ્યો સાનો માનો? બાય ધબો માર્યો? બાય ધબો માર્યો? હાલ તો ખોટાડા, હાલ તો બાન પૂછવા હાલ તો. ને દક્ષુભાઈ ટીવી જોવે છે, કંઈ દેખાતો નથી.
બાઈ કે બાએ ધબ્બો માર્યો. મેં કીધું કેમ સાનો માનો આવ્યો તો ઈ કે બાએ ધબ્બો માર્યો. कौन है ये लोग कहां से आते हैं બા સોળે ને એવું દાણા કાઢસ વાળીએ લાવ્યા તુરિયા ને ભીંડો ને દૂધી ને જેને ખાવું હોય લઈ જાવ ને આવી જાવ. રોટલા બની ગયા ને કળીનું શાક પણ મૂકી દીધું ને આ કળી છે જો ગાંઠિયા નથી કળી છે. તો હાલો હવે પછી કળી ઉકળી જાય એટલે આપણે લઈ જઈએ ખાવા અને દક્ષુભાઈ વળ ખાઈ કરે ગાંઠિયાનું શાક રોટલા અને વેફર પાપડ પૂરી ખાવી દઈ દો બા ખાવાની બસ ખાઈ વાળું પાણી કરીને નવરા થઈ ગયા અને કચરા પોતા બાકી છે હજી પ્લેટફોર્મ સાફ કરવાનું છે અને બધાએ જમી લીધું અને હવે વાસણ ઉટકવાના બાકી છે તો વાસણ ઉઠી નાખું અને અગાશીમાં પથારી કરવા જવાનું. તો આજનો વિડીયો કેવો લાગ્યો તમે લાઈક કોમેન્ટ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો.